નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના સેશનની અંદર પ્રકરણ 6 ત્રિકોણ એમાં દાખલાની 3 રીતો જોઈ હતી. હવે આપણે આગળના દાખલાની રીતો આપણે જોવાની છે કે કઈ કઈ રીતો આવે છે. પણ એ દાખલાની રીતો જોતા પહેલા આપણે મુદ્દાની વાત કરવી પડશે. મુદ્દાની વાત શું છે? તો જો આપણે આટલા મુદ્દાની વાત ન કરીએ તો ત્રિકોણની સમજ આપણા માટે અધૂરી રહેશે અને આગળના એક્ઝામ્પલ ગણવામાં અને લોંગ આન્સર ગણવામાં આપણને તકલીફ પડશે. તો સૌ પ્રથમ આપણે ભેદ સ્પષ્ટ કરવાનો છે. શેનો? તો મધ્યગા શું છે, વેધ શું છે અને દ્વિભાજક શું છે. દ્વિભાજક જેને અત્યારે આપણે કહીશું કોણ દ્વિભાજક. તો અહીંયા આપણે સૌપ્રથમ ભેદ સ્પષ્ટ કરીએ કે મધ્યગા શું છે. મધ્યગા અહીંયા આપણે વેધ લખીએ અને અહીંયા દ્વિભાજક જેને આપણે કોણ દ્વિભાજક કહીશું. મિત્રો, જ્યારે આકૃતિ હોય ત્રિકોણની ત્યારે આ મધ્યગા આપેલી હોય, વેધ આપેલું હોય અથવા કોણ દ્વિભાજક આપેલો હોય તો આપણને ખ્યાલ નથી આવતો, કારણ કે દોરવાની તો એક જ રીત હોય છે. જોઈએ મધ્યગા કેવી રીતે દોરાય છે. તો ત્રિકોણ એબીસી આપેલો છે. મધ્યગા આપણે ખૂણા એ માંથી એક કિરણ બહાર પાડ્યું અને એમ કીધું કે ખૂણા એ માંથી બીસી પરની મધ્યગા જે બીસી ને એમ બિંદુમાં છેદે છે અહીંયા. એવી જ રીતે વેધની વાત કરીએ તો ત્રિકોણ એબીસી માં એમાંથી નીકળતો વેધ બીસી ને એમ બિંદુમાં છેદે છે. એ જ રીતે ત્રિકોણ એબીસી નો કોણ દ્વિભાજક એટલે કે ખૂણા એ નો દ્વિભાજક એબીસી ને એમ બિંદુમાં છેદે છે. તો અહીંયા ખાલી શબ્દનો જ ફરક પડ્યો. તમને આવું આપ્યું હોય કે ત્રિકોણ એબીસી માં કિરણ એમ એ મધ્યગા છે જે રેખાખંડ બીસી ને એમ બિંદુમાં છેદે છે. હવે વેધની વાત કરીએ તો ત્રિકોણ એબીસી માં અહીંયા માત્ર કિરણ એમ એ વેધ છે જે બીસી ને એમ બિંદુમાં છેદે છે. અને ત્રીજા નંબરમાં કોણ દ્વિભાજકમાં આપણે થોડું ડિફરન્સ આપેલું હોય કે ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક રેખાખંડ બીસી ને એમ બિંદુમાં છેદે છે. તો અહીંયા તમે જુઓ, મધ્યગા લખી હોય કે વેધ લખ્યો હોય કે દ્વિભાજક લખ્યું હોય, કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું, ત્રણમાં ભેદ શું છે એ આપણે સ્પષ્ટ નહીં ખબર પડે તો આપણે આગળની જે એક્ઝામ્પલની રીતનો કયા સમીકરણનો ઉપયોગ કરીશું, કયા સૂત્રનો ઉપયોગ કરીશું એ આપણને ખ્યાલ આવશે નહીં. તો સૌપ્રથમ આપણે જોઈએ કે મધ્યગા એટલે શું. આપણે બહુ સામાન્ય રીતે યાદ રાખવાનું છે. ધ્યાન આપજો કે સૌપ્રથમ આપણે મધ્યગાની વાત કરીએ તો કોઈ પણ ત્રિકોણ આપણે બનાવ્યો છે. ત્રિકોણનું નામ આપણે પી, ક્યુ અને આર આપ્યું. તો આ જે ખૂણો જે છે એને ખૂણો પી કહીશું. જેનું આખું નામ આપણે લખીએ તો ખૂણો ક્યુ પી આર અથવા આર પી ક્યુ પણ કહી શકીએ. એનો મતલબ કે ખૂણો છે P.
ખૂણાની સામેની બાજુ થશે QR. આ બહુ સમજવાની વસ્તુ છે. સામેની બાજુ બહુ અગત્યની વસ્તુ છે. એ જ રીતે QR ખૂણો જો હોય તો એની સામેની બાજુ થશે PR. એ જ રીતે R જો ખૂણો લીધો હોય તો એની સામેની બાજુ થશે PQ. તો અહીંયા મધ્યગા એવું જરૂરી નથી કે આપણે A માંથી જ બનાવી છે. બધા કિરણો આપણે A માંથી જ લીધા છે એટલે આપણે એક્ઝામ્પલમાં અને આપણી બુકમાં A માંથી જ ઉપરના ખૂણો દાખલા તરીકે P હોય તો P માંથી જ નીકળશે. કોઈ પણ ખૂણામાંથી મધ્યગા, વેધ અથવા તો કોણ દ્વિભાજક આપણને કહી શકે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મધ્યગાની. તો મધ્યગા સિમ્પલ અને સાદી રીતે આપણે યાદ રાખવાનું છે કે મધ્યગા એટલે કોઈ પણ ખૂણો હોય. દાખલા તરીકે આ ખૂણો છે, ખૂણો A. તો મધ્યગા એટલે સામેની બાજુને મધ્યમાં ઘા કરે. મધ્યગા એટલે કે મધ્યમાં ઘા. આ યાદ રાખવાની પદ્ધતિ છે આપણી કે સામેની બાજુને સીધા મધ્યમાં જ ઘા કરે. એનો મતલબ એવો થયો કે ત્રિકોણ ABC માં ખૂણા A માંથી જો મધ્યગા નીકળી હોય તો એની સામેની બાજુ BC ને એક્ઝેક્ટલી મધ્યમાં ઘા કરે. એનો મતલબ કે BC ના સરખા ભાગે બે ટુકડા કરે. એનો મતલબ એવો થયો કે આ જો બિંદુ M માંથી પસાર થતી હોય તો BM અને CM આ સરખા માપના થાય. BM બરાબર CM. એનો મતલબ એવો થયો કે જો આ BC 10 હોય તો એક્ઝેક્ટલી 5 એકમ માપ થાય. બરાબર ધ્યાન રાખજો મિત્રો. મધ્યગા બહુ સમજવા જેવી વસ્તુ છે. જ્યારે આપણે આના પછીના એક્ઝામ્પલની રીતો અને એક્ઝામ્પલ ગણીશું ત્યારે મધ્યગા ના એક્ઝામ્પલ આવશે તો આપણને ખ્યાલ નહીં આવે તો એમાં વેધનું સૂત્ર મૂકી દઈશું અથવા દ્વિભાજકનું સૂત્ર મૂકી દઈશું. બહુ જ તકલીફ પડશે એટલે અહીંયા બરાબર સમજી લેજો. મધ્યગા એટલે સામેની બાજુને એક્ઝેક્ટલી મધ્યમાં ઘા. બરાબર. તો આપણે અહીંયા એક મધ્યગાની સમજણ પડી ગઈ. હવે વેધ માટે સમજવાનું છે. તો એક વસ્તુની જ્યારે આપણને ખબર પડી જાય કે મધ્યગા એટલે મધ્યમાં ઘા એટલે આપણે એક્ઝેક્ટલી વેધ માટે આપણે ડિફરન્સ સમજી શકીએ. તો વેધ એટલે શું? તો અહીંયા ત્રિકોણ ABC બનાવેલો છે. તો જો ખૂણો A માંથી જો કોઈ વેધ નીકળતો હોય તો સામેની બાજુમાંથી એક્ઝેક્ટ કાટ ખૂણે એટલે કે 90 અંશે પસાર થાય. બરાબર. એટલે કે જો આ BC ને A માંથી નીકળતો વેધ એ M બિંદુમાં વિભાજિત થતો હોય તો અહીંયા M બિંદુ આગળ કાટ ખૂણો બનાવે. એનો મતલબ એવો થયો કે આ M ખૂણો જે છે 90 અંશનો ખૂણો થાય. વેધ એટલે બિલકુલ લંબ એટલે સામેની બાજુને 90 અંશે છેદે અથવા તો 90 અંશમાંથી પસાર થાય. તો બંને ખૂણા 90 ના બનશે. AMB આ 90 નો ખૂણો બનશે અને AMC આ પણ 90 નો બનશે. એનો મતલબ વેધ એવું થયું કે સામેની બાજુને 90 અંશમાંથી પસાર થાય એટલે કાટ ખૂણે છેદે. વેધ એટલે શું કે કાટ ખૂણે છેદે. કોને? સામેની બાજુને. તો આ થઈ ગઈ આપણે વેધની વાત. અને ત્રીજા નંબરમાં કોણ દ્વિભાજક. હવે આપણે વાત કરી દ્વિભાજક એટલે કે બે ભાગ. અહીંયા આપણે સ્પષ્ટ છે કોણ દ્વિભાજક એટલે થોડું પણ આપણને આઈડિયા આવી જાય કે કોણ એટલે ખૂણાના સરખા બે ભાગ
કરે છે. એનો મતલબ કોણ દ્વિભાજક એટલે આપણે એક ત્રિકોણ બનાવીએ એબીસી, જેમાંથી એક કોણ દ્વિભાજક બનાવીએ જે બીસી ને એમ બિંદુમાં છેદે છે. તો જ્યારે કોણ દ્વિભાજક આપણે લઘુકોણ ત્રિકોણની વાત કરતા હોઈએ ત્યારે ન એ 90 અંશે છેદે કે ન સામેની બાજુને એક્ઝેક્ટલી મધ્યમાં ઘા કરે, માત્ર ખૂણાના બે ભાગ બનાવે. મિત્રો બહુ સમજવા જેવી વાત છે. આકૃતિ પણ જે અહીંયા આપણે બતાવી છે એ ખરેખર 50% જ આપણે સાચી બનાવી છે, પણ હવે સાચા અર્થમાં આકૃતિ કેવી બને તો મધ્યગા જો હોય તો આપણે એને આ રીતે બતાવવી પડે. એ જ રીતે જો વેધ આપેલો હોય તો એક્ઝેક્ટલી આને આપણે સીધું કિરણ બતાવવું પડે અને અહીંયા આપણે સંકેત આપવો પડે. એ જ રીતે કોણ દ્વિભાજકની અંદર આપણે અહીંયા કોઈ પણ બે ચિહ્ન સરખા કરવા પડે એટલે આપણને ખ્યાલ આવે કે આ બે ખૂણા સરખા છે. આ સંજ્ઞાથી આપણને ખ્યાલ આવે કે વેધ એટલે સામેની બાજુને 90 અંશે પસાર થાય છે અને મધ્યગા એટલે સામેની બાજુને બિલકુલ મધ્યમાં ઘા કરે છે. મિત્રો આ બહુ જ સમજવાની વસ્તુ છે અને આ જ પ્રકારના આપણે આગળ એક્ઝામ્પલની પણ રીતો છે. તો સૌપ્રથમ આપણે આ ત્રણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. હવે બીજી એક વાત આપણે મુદ્દાની કરવાની છે જે બહુ જ અગત્યની છે, જે છે કાટકોણ ત્રિકોણ. તમે બધા જાણો જ છો કાટકોણ ત્રિકોણ એટલે શું. કાટકોણ ત્રિકોણ આપણે નાનપણમાં આગળના ધોરણોમાં પણ ભણી ગયા કે ત્રિકોણના 3 પ્રકાર છે: લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ કેવી રીતે બને છે આપણને ખબર જ છે કે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 અંશનો હોય. ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 અંશનો હોય. એનો મતલબ કે આપણે ત્રિકોણ એબીસી બનાવ્યા તો અહીંયા ખૂણો બી જે છે એ 90 અંશનો બન્યો, 90 અંશનો છે. તો આ જે 90 અંશનો ખૂણો બન્યો એ કેવી રીતે બન્યો? ખૂણો કેવી રીતે બને? સૌ પહેલા તો કે બે રેખાખંડ, કોઈ પણ બે રેખાખંડ, દાખલા તરીકે હું એમ કહું કે આ AB રેખાખંડ અને બીજો BC રેખાખંડ અથવા તો CD. આ CD રેખાખંડ તો બંનેના તમે જુઓ કે અંત્ય બિંદુઓ જુદા જુદા છે. આ રેખાખંડનું અંત્ય બિંદુ છે A અને B અને આ રેખાખંડનું અંત્ય બિંદુ છે C અને D. તો આ બંનેમાંથી ખૂણો બને નહીં, પણ બંને રેખાખંડમાંથી કોઈ એક અંત્ય બિંદુ સમાન આપેલું હોય એટલે કે AB અને આપણે વાત કરીએ BC. તો અહીંયા હું B અને C લખું. જ્યારે આ બે રેખાખંડ જોડવામાં આવે, જોઈએ આપણે જુઓ કે આ AB અને આ BC, ત્યારે ખૂણો બને. આ જસ્ટ આપણે 90 અંશનો ખૂણો બનાવી દીધો. બાકી તમે આ રીતે પણ બનાવી શકો, AB અને BC. એનો મતલબ ખૂણો ક્યારે બને છે? જ્યારે બે રેખાખંડના એક અંત્ય બિંદુ સમાન હોય ત્યારે ખૂણો બને. શોર્ટમાં આપણે કે બે બાજુઓ જ્યારે ભેગી થાય છે, કોઈ પણ બે બાજુ ભેગી થાય એટલે ખૂણો બને છે. અને એ જ અહીંયા આપણે વાત કરીએ કે 90 અંશનો ખૂણો કેવી રીતે બન્યો? તો રેખાખંડ AB બાજુ રેખાખંડ AB અને રેખાખંડ BC આ બંને જોડાઈ અને એ પણ કેવી રીતે જોડાઈ? 90 અંશના માપથી જોડાઈ એટલે આ કાટખૂણો બન્યો. મિત્રો આ તો જસ્ટ આપણે આગળના ધોરણોની વાત કરી, પણ હવે થોડા આપણે આગળ જઈએ કે કાટકોણ ત્રિકોણની અંદર મહત્વની બાબત જે છે એ આપણે સમજવાની છે પાયથાગોરસ. પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ પાયથાગોરસનો સિદ્ધાંત આપ્યો અને કાટકોણ ત્રિકોણ અસ્તિત્વમાં આવ્યું. હવે
કાટકોણ ત્રિકોણ જે છે એમાં એક બહુ જ પ્રચલિત માપક્રમ જે છે એની વાત કરીએ. 2 3 4 સોરી 3 4 અને 5 3 4 5 નું જે માપક્રમ જે છે એનાથી કાટકોણ ત્રિકોણ અસ્તિત્વમાં આવે. મિત્રો હવે હું આપને એક વાત કરું કે આપની આસપાસ અથવા તો તમારા ઘરમાં કદાચ કોઈ કડિયા કામ માટે જ્યારે કોઈ પણ આપણી વ્યક્તિ આવે કડિયા કામ માટેના, તો એમને આપણે પૂછીએ કે પાયથાગોરસનો સિદ્ધાંત આવડે છે? તો સ્વાભાવિક છે, બહુ ભણેલા ન હોય તો એ કહેશે કે અમને ખ્યાલ નથી. પણ તમે ખાલી એમને એટલું પૂછજો કે 3 4 5 નું માપક્રમ તમને આવડે છે? તો કહેશે હા, એ તો કાટખૂણો બને. તો આ 3 4 માપનું જે માપક્રમ જે છે કાટખૂણો બને, એ જે ભણેલા નથી, સામાન્ય કડિયા કામ કરતા વ્યક્તિઓને પણ ખબર છે, પણ એમને એ ખબર નથી કે એ પાયથાગોરસનો સિદ્ધાંત છે. તો કેવી રીતે એ આપણે જાણીએ. તો પાયથાગોરસનો સિદ્ધાંત શું કહે છે? તો કે કાટકોણ ત્રિકોણમાં આ જે કાટકોણ ત્રિકોણ આપણે બનાવ્યો એમાં આ જે બે બાજુઓ જે છે AB અને BC, આ બે કાટખૂણો બનાવતી બાજુઓ છે. બે કઈ કાટખૂણો બનાવતી બે બાજુ. આપણે વાત કરીએ AB અને BC. હવે કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કોઈ પણ ત્રિકોણ હોય જેની 3 બાજુઓ હોય, જેમાં કાટકોણ ત્રિકોણમાં આપણે વાત કરીએ તો આ બે બાજુઓ જે છે એ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે, અને આ જે કાટખૂણો જે છે એની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. તો પાયથાગોરસનો સિદ્ધાંત આપણે બરાબર સમજીને તૈયાર કરવાનો છે, નહીં કે ગોખવાનો. અને હા, કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો આપણે પ્રમેય પણ આવશે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે વિભાગ ડી માં પૂછાઈ શકે છે. તો પહેલા પાયથાગોરસનો સિદ્ધાંત જે છે એ બરાબર ધ્યાનથી સમજી લેજો, અને પછી આપણે જોઈએ કે 3 4 5 નું જે માપક્રમ કેવી રીતે મળે છે. તો કાટખૂણો બનાવતી બે બાજુઓ અને કર્ણ, બીજા નંબરમાં કર્ણ, જેનું નામ છે AC. અત્યારે હાલ પૂરતું આપણું નામ છે કર્ણનું AC. તો પાયથાગોરસનો સિદ્ધાંત શું કહે છે કે આ કાટખૂણો બનાવતી બે બાજુઓ એનો જો વર્ગ કરવામાં આવે અને વર્ગ કર્યા પછી બંનેનો સરવાળો કરવામાં આવે, એટલે કે આનો જ્યારે વર્ગ કરવામાં આવે એટલે કે AB નો વર્ગ અને BC નો વર્ગ, અને વર્ગ કર્યા પછી જ્યારે આ બંનેનો સરવાળો કરવામાં આવે તો એનો જવાબ જે છે ને એ આ કર્ણના વર્ગ જેટલો થાય. એટલે કે અહીંયા આપણને AC આપ્યું છે કે AC ના વર્ગ જેટલો થાય. એનો મતલબ એવો થયો કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુ, આ પહેલી બાજુ અને આ બીજી બાજુ, આ પ્રથમ બાજુ આપણે જો લઈએ તો આને બીજી લઈએ, તો એનો મતલબ એવો થયો કે પ્રથમ બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. તો આ છે પાયથાગોરસનો સિદ્ધાંત. હવે આપણે ગાણિતિક સ્વરૂપે વ્યવસ્થિત રીતે આપણે લખીએ પાયથાગોરસનો સિદ્ધાંત.
કોઈ પણ આપણે ત્રિકોણ લઈએ. હવે આપણે ત્રિકોણનું નામ બદલી નાખીએ, કારણ કે ઘણી વખત આપણે એબીસી ત્રિકોણ લઈએ છીએ અને ખૂણા બી ને જ કાટખૂણો બતાવીએ છીએ, પણ અહીંયા આપણે ખૂણા એ ને કાટખૂણો બનાવીએ. તો એનો મતલબ એવો થયો કે આ 90 અંશનો ખૂણો છે, ખૂણો એ જે છે એ 90 અંશનો થયો, આ એનો કર્ણ થયો. બસ આપણે આ જ ધ્યાન રાખવાનું છે કે 90 અંશનો ખૂણો ક્યાં થાય છે અને 90 અંશનો ખૂણો થયા પછી એની સામેની બાજુ કઈ. તો સામેની બાજુ જે છે એને આપણે પહેલા કર્ણ સ્પષ્ટ રીતે સમજી લેવાનું છે. એટલે આપણે પાયથાગોરસનું સિદ્ધાંત અને એનું સૂત્ર બંને બરાબર રીતે સમજી શકાય. તો પાયથાગોરસનો સિદ્ધાંત શું કહે છે કે આ કાટકોણ ત્રિકોણ જે છે એમાં આ કાટખૂણો જે બનાવ્યો એવી બે બાજુઓ, એટલે લખીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુ, એનું શું કરવાનું છે? એનો વર્ગ કરવાનો છે. બાજુઓના વર્ગ, અને વર્ગ કર્યા પછી શું કરવાનું છે? સરવાળો. તો આપણે બધું ભેગું લખીએ, બાજુઓના વર્ગનો સરવાળો. તો હમણાં આપણે જોયું કે બાજુઓના વર્ગનો સરવાળો કરવાથી શું થાય? તો કે જે અહીંયા કર્ણ આપેલો હોય એનો તમે વર્ગ કરો એટલો જવાબ આવે. એનો મતલબ કે બાજુઓના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. આપણે શોર્ટમાં બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. આપણે આ બે મુદ્દા જે છે, બે બાજુઓના વર્ગોનો સરવાળો, આ મુદ્દા જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે એક મુદ્દો આપણો આ જે લખું છું કે બે બાજુઓના વર્ગનો સરવાળો જેટલો થાય, એટલે ગણિતમાં જેટલો એટલે બરાબર, આના જેટલો થાય એનો મતલબ કે ઇક્વલ, સરખો થાય. તો બરાબર કર્ણનો વર્ગ. આ આપણે શાબ્દિક ભાષાની અંદર પાયથાગોરસનું સૂત્ર પણ બનાવી દીધું કે સિદ્ધાંત તો આપણે સમજ્યા પણ સૂત્ર પણ બનાવી દીધું શાબ્દિક રીતે. હવે આપણે ગાણિતિક રીતે જોઈએ કે બે બાજુઓના વર્ગનો સરવાળો. બે બાજુ, કઈ બે બાજુ? ગાણિતિક રીતે તો આપણે જોવું પડશે ને. તો અહીંયા આપણને ત્રિકોણ આપ્યો છે, એની બે બાજુ. તો આપણે પ્રથમ બાજુ જો આપણે આ લઈએ છીએ તો બીજી બાજુ સમજો આ લઈએ, તો પ્રથમ બાજુ એટલે AB અને બીજી બાજુ એટલે AC. એટલે બે બાજુઓના વર્ગ એટલે કે AB નો વર્ગ અને AC નો વર્ગ અને તેનો સરવાળો એટલે કે વત્તાકાર બરાબર કર્ણના સરવાળો, કર્ણનો વર્ગ. એનો મતલબ કર્ણ શું છે? BC. તો BC નો વર્ગ. મિત્રો, તો અહીંયા આપણે પાયથાગોરસનો સિદ્ધાંત પણ જોયો અને પાયથાગોરસનું સૂત્ર પણ જોયું. આપણે આ સૂત્ર સાબિત કરવાનું છે, પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાનો છે, પણ એ આપણે આ સમજ્યા પછી, એક્ઝામ્પલની રીતો જોયા પછી છેલ્લે આપણે એ પ્રમેય પણ જોઈ લઈશું. હવે મેં તમને હમણાં જ આગળ વાત કરી કે તમારા ઘરે કોઈ પણ કડિયા કામ માટે માણસ આવ્યો હોય તો કીધું કે 3, 4, 5 નો રેશિયો. એ શું છે? તો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ બિલ્ડિંગ બનતી હોય, કોઈ પણ વસ્તુ બનતી હોય, ફર્નિચર હોય કે કોઈ પણ વસ્તુ, તો દરેક માટે કાટખૂણો અગત્યનો છે. એક વિચાર કરો કે તમારું જે ઘર છે એ ઘરની દિવાલોના ચારે ખૂણા જો કાટખૂણા એટલે કે 90 અંશના ન હોય તો તમારું ઘર કયા આકારનું બને? તો
મહત્વની વસ્તુ છે. 90 અંશનો ખૂણો તો દરેક જગ્યાએ જરૂરી છે. તમે જ્યાં બેઠા છો એ જે ટેબલ છે એ ટેબલના જો ચારે ખૂણા જો 90 અંશના ન હોય તો એનો આકાર શું બને? કોઈ આકાર ફિક્સ રહેશે નહીં અને ખરાબ પણ લાગશે. તો 3, 4, 5 નો રેશિયો શું છે? તો આપણે કોઈ એક નિર્ધારિત બિંદુ લઈએ અને આ બિંદુથી કોઈ એક જગ્યાથી આપણે એક બાજુ લઈએ 3 એકમ અંતર અને બીજી બાજુ લઈએ આપણે 4 એકમ અંતર. તો આ જે બે બિંદુઓ આપણને આગળના જે મળ્યા છે એ બે બિંદુઓ વચ્ચેનું અંતર જો 5 થાય કરવાનું જ છે. અહીંયાથી થોડું તમે તમારા ઘરે પણ થોડું ટ્રાય કરી જોજો. એક દોરી લેજો, દોરીની ફૂટપટ્ટી લેજો અને ફૂટપટ્ટીમાં એક બાજુ 3 સેન્ટીમીટર માપ લેજો, એક બાજુ 4 સેન્ટીમીટર માપ લેજો અને જે બે દોરીના જે બે છેડા જે છે એની વચ્ચેનું અંતર આપણે 5 કરવાનો પ્રયત્ન કરજો અને એ થયા પછી તમે આ ખૂણો માપજો તો એ 90 અંશનો થશે. તો આ મેં તમને વાત કરી કે સામાન્ય કડિયા કામ કરવા માટે આવતા જે માણસો જે છે એ કાટખૂણો બનાવે છે તો આ પદ્ધતિથી બનાવે છે, પાયથાગોરસથી બનાવતા નથી. પણ આપણે હવે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે જવાનું છે કે તમને પાયથાગોરસ એક કાટકોણ ત્રિકોણની અંદર એક બાજુનું માપ 4 આપેલું છે, બીજી બાજુનું માપ 3 આપેલું છે. તો કર્ણનું માપ 5 કેવી રીતે થાય તો એ આપણે જોઈએ. તો આપણું સૂત્ર હવે આપણે આવી ગયું છે AB નો વર્ગ એટલે કે એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ BC નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ. અત્યારે આપણે AC ની કિંમત નહીં મૂકીએ, આપણે 5 થાય છે કે નહીં તે જોવાનું છે. તો AB નો વર્ગ એટલે કે 4 નો વર્ગ પ્લસ BC નો વર્ગ એટલે કે 3 નો વર્ગ બરાબર AC નો વર્ગ. એમને એમ આપણે રાખવાનું છે. 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 16 થશે. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 9 થશે બરાબર AC નો વર્ગ. તો 16 + 9 એટલે 25 બરાબર AC નો વર્ગ. હવે આપણે સાઈડ ચેન્જ કરીએ એટલે વર્ગ છે તો આ બાજુ આવે તો વર્ગમૂળ થાય તો વર્ગમૂળમાં 25 બરાબર AC. એનો મતલબ કે AC નો જવાબ 25 નું વર્ગમૂળ 5 થયું. તો મિત્રો આપણો જવાબ આવી ગયો કે 5. તો એનો મતલબ 3, 4, 5 નું જે માપક્રમ જે છે એ સર્વત્ર છે. દરેક જે ફર્નિચર લાઈનમાં હોય અથવા તો કોઈ પણ કામ કરતા હોય જેને કાટખૂણાની જરૂર પડે તો એ ભલે ભણેલા ન હોય પણ એમને 3, 4, 5 શું છે એ ખબર છે પણ વાસ્તવમાં એમને એ ખબર નથી કે ભાઈ એ પાયથાગોરસ કહેવાય. તો આપણે હવે ગાણિતિક રીતે જોયું. મિત્રો મેન મહત્વની વસ્તુ આ હતી જેને આપણે મુદ્દાની વાત કહીએ છીએ. તો મુદ્દાની વાતની અંદર આપણે 3 શબ્દોના મધ્યગા શું છે, વેધ શું છે, દ્વિભાજક શું છે એના ભેદ સ્પષ્ટ કર્યો અને કાટકોણ ત્રિકોણ ની અંદર પાયથાગોરસનો સિદ્ધાંત આપણે ઊંડાણપૂર્વક સમજ્યા. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે આગળના એક્ઝામ્પલની રીતો ને આપણે આના પહેલાના સેશનની અંદર 3 રીત સમજ્યા હતા ત્રિકોણની. હવે એના પછીની અંદર ત્રિકોણની અન્ય રીતો સમજવાની છે. મિત્રો એની અંદર આપણે મહત્વના જે મુદ્દા આવતા હતા એનો પહેલા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો જેના કારણે આપણને આગળના જે રીત જે છે એક્ઝામ્પલ એ સમજવામાં તકલીફ પડે નહીં. તો મિત્રો આ જે અગત્યના મુદ્દાની જે વાત કરી એ તમે બરાબર વારંવાર વિડીયો જોઈને એને સમજી લેજો. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે દાખલાની નવી રીતો સાથે મળીશું. ત્યાં સુધી હું પરાગ રાવલ આપની રજા લઉં છું.